રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। જૂનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ બની વિકટ। માંગરોળ શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પાણી। માંગરોળમાં આબ ફાટતા 24 કલાકમાં 22 ઇંચથી વધુ વરસાદ। જૂનાગઢના 4 તાલુકામાં ખાબક્યો 62 ઇંચ વરસાદ। માંગરોળમાં આબ ફાટતા 24 કલાકમાં 22 ઇંચથી વધુ વરસાદ। ગેડ પંથકના ખેતરો અને ગામોમાં પાણી ભરાતા વિકટ સ્થિતિ। મહારાષ્ટ્રના ભિવંડીમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત। સતત વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા। વેપારીઓને ભારે નુકસાન। નિલેશ એરવાડિયા ખેડૂતોનો ગદ્દાર હોવાનો લોક સાહિત્યકાર હકાભા ગઢવીનો ગંભીર આરોપ। નિલેશ એરવાડિયાએ કરોડોના કૌભાંડનું ષડયંત્ર કર્યાનો આરોપ। નિલેશ એરવાડિયાએ આંદોલન તોડવાના પ્રયાસો ગણાવ્યા કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે। આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે।